ગત રવિવારે એટીએસ અમદાવાદને માહિતી મળી કે 3 લોકો ત્રાસવાદી ગ્રુપ સાથે કે સેપરેટિસ્ટ ગ્રુપ સાથે જોડાયેલા છે. 4-5 દિવસથી તપાસ કરી ગયા 3 લોકો રેલવે સ્ટેશન પાસેથી પકડાયો 31/7 અને એક એના ઘરે હતો, ઘરેથી ઉપાડી લીધો હતો. પછી એમની પાસેથી જે વસ્તુઓ મળી એની પંચોની હાજરીમાં પંચનામું કર્યું. એના મોબાઈલમાં વોટ્સએપ ચેટ જેમાં રાય હિદાય નામનો ગ્રુપ છે. કાશ્મીરીઓની હાલત પ્રચાર કરે છે સરકાર વિરુદ્ધ. એટલે આ લોકો સામે કલમ 121 ઇન્ડિયન પેનલ કોડની કલમ 121A હેઠળ કેસ રજૂ કરવામાં આવેલો. અને પુરાવા દરમિયાન આપણે 5 સાક્ષીઓ તપાસ્યા, જે 5 સાક્ષીઓમાંથી આપણો કેસ છે એ પૂરેપૂરો સાબિત થયો કે આ લોકો આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. રેડિકલાઇઝ કઈ રીતે કરતા હતા ને એ તો ખાલી આરોપીને જ ખબર હોય. એ એમ કે એમ નથી કે આ જગ્યાએ જતા આવું શીખવાડતા, પણ એની પાસેથી મળેલું હતું એ એક બંદૂક હતી, એક પિસ્તોલ હતું અને 18 કાર્ટિજ હતા. હવે એ તો યુઝ કરે ત્યારની વાત છે, પણ એના વોટ્સએપ ચેપમાં જે વાત મળી હતી એમાં કાશ્મીરીઓની હાલત અંગે જુદા જુદા મુસ્લિમ સમાજના જુદા જુદા લોકોને ભડકાવવા માટેના આ પ્રચાર હતા. જરૂર પડે તો પિસ્તોલને એ યુઝ કરી શકે, એ કરી આવે. કોઈ કારણ નહોતું. 22 વર્ષના માણસ પાસે શું કારણ હોય પિસ્તોલ? વોટ્સએપ ચેપમાં દેશ વિરોધી પ્રચાર હતો, કાશ્મીરીઓની હાલત જાણતો. એટલે એ આપણે 121 આને સજા કરવા માટે આટલું પૂરતું છે. આનાથી વધારે કરાવવા માટે કંઈ જરૂરી નથી. એનાથી વધારે તો કલમ 121 છે. આ 121A 121 છે એ વધારે કંઈ ત્રાસવાદી ગ્રુપ છે કે જે કંઈક કરે તો એને મોતની જ સજાની જોગવાઈ છે, બીજી કોઈ નથી. અને આમાં આજીવન કેદની સજા સુધી આજીવન છે. આજીવન એટલે એમ કહે ને અંતિમ શ્વાસ સુધી, એટલે આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી. તો 20 વર્ષ છોડી શકે. દલીલ આપણે વધુમાં વધુ સજા કરવા માટે એમ કોર્ટને રજૂઆત કરેલી હતી કે જે 21-22 વર્ષના છોકરા હોય આવા, જે હજી માંડ દાઢી ફૂટી હોય, એ લોકો પિસ્ટલ અને કાર્ટિજ લઈને નીકળે અને પોતે વેસ્ટ બેંગાલના છે, રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરી મુસ્લિમો અંગેને પ્રચાર કરે, આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ મળેલી ને તો જ કરી શકે. એટલે આવા વ્યક્તિઓને 3-4-5 વર્ષ જેલમાં રાખીને બહાર કાઢો તો ત્રાસવાદી ગ્રુપ તો આવા જ લોકોને ગોતતા હોય છે, તરત પછી લઈ લે. પ્રવૃત્તિઓ તો દેશ ત્યારથી ચાલે છે. કેટલા વખત કોણ સક્સેસફુલ જાય છે, એ અત્યાર સુધી કોઈ સક્સેસફુલ વ્યૂ નથી, પણ કોઈ પ્રયાસ મૂકતું નથી. અમુક સંગઠનો છે જે દેશ વિરોધી કામ જ કરે છે. આવા લોકો નાના છોકરાઓને બાળે રાખી દે છે, પણ સક્સેસફુલ નથી જતું. એટલી આપણી સરકાર એટલી મજબૂત છે અને આપણા દેશના પોલીસ ડિપાર્ટમેન્ટ, મિલિટરી છે, એ બધી એટલી સફળતા નથી દેતા કોઈને. પણ પ્રયાસ કરે એટલે એને સજા તો થવી જોઈએ, જેથી કોઈ આવો બીજો પ્રયાસ ન કરે. પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે, આનાથી કાંઈ નથી થતું, તો આવા ગ્રુપો તો નીકળી જ પડવાના છે.